કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. આજના લેક્ચરની અંદર આપણે શેની ચર્ચા કરવાના છે? આજના લેક્ચરની અંદર આપણે આગળની જે ગુણધર્મો છે એની ચર્ચા કરીશું. એની પહેલા કેટલીક ચર્ચા ગયા ગુણધર્મોની વચ્ચે પણ કરી લઈએ. તો ગયા ગુણધર્મોમાં આપણે ગુણધર્મ 1, ગુણધર્મ 2, ગુણધર્મ 3 અને ગુણધર્મ 4 એમ કહીને 4 ગુણધર્મ જોયા છે. પહેલા ગુણધર્મમાં આપણે શું જોયું હતું? અયુગ્મ ફંક્શન વિશેની વાતચીત કરી હતી. સેકન્ડમાં આપણે sin ઇન્વર્સ પ્લસ cos ઇન્વર્સ બરાબર π/2 થતું હતું એ વાળું જોયું હતું. થર્ડમાં આપણે TF ની અંદર ITF જોયું હતું. ચોથાની અંદર આપણે sin ઇન્વર્સ 1/x હોય તો શું થઈ જાય, cosec ઇન્વર્સ x થઈ જાય એ વાળું એક સ્ટેપ જોયું હતું. અને એના પછી આપણે એક વસ્તુ જોઈ હતી જેમાં આપણે sin ઇન્વર્સ x આપેલું હોય તો એને બીજા ITF માં યા તો પછી કોઈ એક ITF આપેલો હોય એને અધર ITF માં કેવી રીતે કન્વર્ટ કરી શકીએ એની ચર્ચા કરેલી હતી. એનો જ ઉપયોગ કરતા કેટલાક દાખલાઓથી આપણે આજે આજના લેક્ચરની શરૂઆત કરીશું. તો સૌથી પહેલો એક દાખલો તમારી સામે હું રજૂ કરવા માંગીશ. એ દાખલો આપણો થશે, જસ્ટ અ મિનિટ. યસ, sin ઇન્વર્સ 3/1 ઓકે. tan બ્રેકેટમાં sin ઇન્વર્સ 3/5 પ્લસ cot ઇન્વર્સ 2/3. ઓકે, તો આપણી પાસે રકમમાં શું આપેલું છે? 3/2 છે. ઓકે, તો 3/2 લઈ લો. રકમમાં આપણને શું આપ્યું છે? tan અંદર બ્રેકેટમાં શું છે? sin ઇન્વર્સ 3/5 પ્લસ cot ઇન્વર્સ 3/2 આપેલું છે. તો તમે એક વસ્તુ સમજ પડી જવી જોઈએ કે tan ની અંદર કંઈક આપ્યું છે એટલે આપણે આને શેમાં ફેરવા પડશે? tan માં ફેરવા પડશે. તો સૌથી પહેલા tan માં આને ફેરવી દો તો શું થઈ જશે? આને તો કોઈ પણ વ્યક્તિ tan માં ફેરવી શકે. શું આવશે? 2/3 બરાબર છે. ચાલો આને કોઈ tan માં ફેરવી બતાવે. આને tan માં ફેરવવા માટે તમારે શું કરવું પડશે એ મને કહી દો. ચાલો જલ્દીથી. આને tan માં ફેરવવા માટે તમારે શું કરવું પડશે? એક તો પહેલા તો ત્રિકોણ લેવો પડશે જેમાં sin ઇન્વર્સ 3/5 θ લેવું પડશે. તો sin ઇન્વર્સ 3/5 બરાબર θ હોય તો sin θ બરાબર શું થઈ જાય? કોઈ મને કહી શકે? 3/5. એટલો કહેવાનો મતલબ કે આ 3 હશે, આ 5 હશે ને આ શું થઈ જશે? 4. એનો મતલબ કે જો તમારું શું છે? tan θ. tan θ શું થશે? કોઈ કહી શકે મને? તો કે 3/4. અગર tan θ 3/4 છે તો θ બરાબર શું આવશે? તો કે tan ઇન્વર્સ 3/4. શું આવશે? tan ઇન્વર્સ 3/4 આવશે. એનો મતલબ કે જે અગર હું આની વેલ્યુ sin ઇન્વર્સ 3/5 ને શું લખી દઉં? કોઈ વ્યક્તિ મને કહી શકે કે આ રીતના લખી શકું કે નહીં એ મને કહેજો. θ + 5. અગર હું આને એમ કહું કે આ θ છે ને આ 5 છે તો શું આને હું tan θ + 5 લખી શકું? લખી શકું. અને આનો જવાબ શું આવશે? કેટલા લોકો જાણે છે? આનો જવાબ તમને બધાને જ ખબર છે. tan θ + tan 5 / 1 - tan θ * tan 5 થાય છે. કેટલા લોકોને આ વસ્તુ ખબર છે? tan નું સૂત્ર આપણે વાપર્યું ને tan ના સૂત્રમાં θ + 5 ની કિંમત આપણે કેવી રીતે મૂકશું? તો કે tan θ ની કિંમત મને ખબર છે શું છે? 3/4. અને tan 5 ની કિંમત શું થશે? તો કે અહીંયાથી જોવા મળશે. અગર હું આ એંગલ phi છે તો સિમ્પલ વસ્તુ છે કે tan 5 તમારું શું થવાનું છે? 2/3. તો ફક્ત આમાં કિંમત મૂકવાની છે. કિંમત મૂકો શું મળશે? કિંમત મૂકતા આપણને મળશે 3/4 + 2/3 / 1 - 3/4 * 2/3. તો અહીંયા ઉપર શું આવ્યું? ક્રોસ મલ્ટીપ્લાય કરશો તો 9 + 8 ડિવાઇડ માં અહીંયા શું આવશે? 12 - 6. તો જવાબમાં શું આવશે? 17/6. તમારે જવાબ આવશે શું આવશે? 17/6 જવાબ આવે છે. તો બહુ સિમ્પલ રીત છે. સિમ્પલ કરવાનું છે. આપણે cot ઇન્વર્સ ને અને sin ઇન્વર્સ ને શેમાં કન્વર્ટ કર્યા? tan ઇન્વર્સ માં. કેમ tan ઇન્વર્સ માં કન્વર્ટ કર્યા? કારણ કે આપણને 12 શું આપ્યું છે? tan આપ્યું છે. અગર 12 tan આપ્યું છે તો આપણે ઓટોમેટિકલી અંદર tan ઇન્વર્સ માં કન્વર્ટ કરવું જ પડશે. કન્વર્ટ કર્યા પછી મને એક વસ્તુ ખબર પડી ગઈ કે અગર હું θ કહું અને phi કહું તો મને tan θ + phi નું ફોર્મ્યુલા ખબર છે. અને આમાં જ મેં શું કર્યું? tan θ અને phi ની કિંમત મૂકી દીધી. તો બહુ સિમ્પલ સવાલ થઈ ગયો. કોઈ પણ ગણી શકે. ઓકે, ચલો જલ્દીથી પહેલા લખી લો. અને હા, આ લખી લો એટલે હું તમને એક હોમવર્ક નો ક્વેશ્ચન પણ આપી દઉં. જલ્દીથી વિડિયો પોઝ કરો અને લખી લો. હું થોડું ફાસ્ટ કેટલા માટે જાઉં છું કે વધારે દાખલા તમને સોલ્વ કરાવી શકું એટલા માટે. ઓકે, ચાલો એક હોમવર્ક માં ક્વેશ્ચન લખી લો આની પછી. ઓકે, તો આ હોમવર્ક નો ક્વેશ્ચન છે. એનો આન્સર પણ તમને હું લખી આપું છું. -7/25. ઓકે, sin બ્રેકેટમાં sin ઇન્વર્સ 3/5 - cos ઇન્વર્સ 3/5. તમે આ વસ્તુ પણ લખી શકો. જલ્દીથી લખી લેજો.
ચાલો હોમવર્ક નો ક્વેશ્ચન કો લખાઈ ગયો છે ને આ પણ લખી નાખ્યો છે, ના લખ્યો તો વિડિયો પોઝ કરીને તમે લખી દો. ચાલો આગળ વધીએ. ચાલો હવે જે ક્વેશ્ચન છે એ બી એટલો જ ઇમ્પોર્ટન્ટ છે ને એમાં તમને ઘણી બધી વસ્તુ શીખવા બી મળશે. તો હું જલ્દીથી લખી લઉં છું. જેમાં છે મારી પાસે cosec tan ઇન્વર્સ, એની અંદર છે મારી પાસે cos, એની અંદર છે પાછું cot ઇન્વર્સ, પાછું મારી પાસે છે sec, એની અંદર છે sin ઇન્વર્સ a. બરાબર છે. તો મને આવી રીતના કોઈ સવાલ આપી દેવામાં આવે તો આને આપણે કેવી રીતે સોલ્વ કરીશું? કેટલા લોકો મને કહી શકે આને કેવી રીતે સોલ્વ કરી શકાય? હિન્ટ કોઈ આપી શકે મને? તો સૌથી પહેલા તમે શું કરશો? અંદરની વસ્તુની વાત કરશો કે હું આની જગ્યાએ શું લખી શકું. તો આની જગ્યાએ વાત કરીએ તો આપણી પાસે શું છે? sin ઇન્વર્સ a બરાબર θ લઈ લઉં તો sin θ શું થઈ જશે મારું? a. આનો મતલબ કે અગર હું આ રીતે લખવા જાઉં તો આને a1 અને આને શું લખી શકાય? 1 a². ટ્રાયેંગલના ફોર્મમાં તો આ રીતે લખી શકાશે. अगर आ इधर रखूं तो sin थीटा बराबर a છે ને sec थीटा बराबर શું થઈ જાય? તો કહી શકે તો sec थीटा શું થશે? 1 ડિવાઇડ બાય √1 a². અને આને શું કહેવાશે? sec थीटा કહેવાશે. sec ઇન્વર્સ थीटा પણ કહેવાશે. sec ઇન્વર્સ थीटा ની જગ્યાએ હું શું લખી શકું? √1 a². थीटा ની જગ્યાએ શું લખી શકું? યા તો હું sin ઇન્વર્સ a પણ લખી શકતો હતો યા તો sec ઇન્વર્સ પણ લખી શકું. જ્યારે હું આ કિંમત અહીંયા મૂકીશ તો sec ઇન્વર્સ ને ઉડાઈ દેશે. તો વધશે શું આની જગ્યાએ? 1 ડિવાઇડ બાય √1 a². તો હું ડાયરેક્ટ શું લખું છું? cosec tan ઇન્વર્સ cos cot ઇન્વર્સ બ્રેકેટમાં શું આવી ગયું? 1 ડિવાઇડ બાય √1 a². ઓકે. અહીંયા આપણી પાસે શું છે? cot ઇન્વર્સ માં આપેલું છે. એનો કહેવાનો મતલબ કે અગર હું આને ડ્રો કરવા જાઉં તો cot ઇન્વર્સ માં ઉપર શું હોય? નજીકની બાજુ. નજીકની બાજુ એટલે 1 અને આ શું હોય? 1 a². આનો સ્ક્વેર શું થશે? 1 a². આનો સ્ક્વેર શું થશે? 1 1 + 1 a² એટલે કે આ 2 a² આવશે. શું આવશે અહીંયા? 2 a². એનો મતલબ ડાયરેક્ટલી મને કહો અગર cos મારે શોધવું હોય શું છે? આ cot ઇન્વર્સ θ = શું છે? cot ઇન્વર્સ 1 ડિવાઇડ બાય √1 a². આમાં તમે θ1 નામ પણ આપી શકો. ઓકે. શું આપી શકો? θ1 અને θ2 આપી દો. તો θ2 તમારું શું મળશે? cos θ2 શું મળશે એ મને કહી દો ચાલો જલ્દીથી. cos θ2 શું મળશે? 1 ડિવાઇડ બાય √2 a². એનો મતલબ કે θ2 તમારો શું થઈ ગયો? cos ઇન્વર્સ 1 ડિવાઇડ બાય √2 a². ઓકે. અગર આની વેલ્યુ અહીંયા મૂકી દઈશ કોની વચ્ચે? અહીંયા મૂકી દઈશ તો cos ને ખાઈ જશે, cos ઇન્વર્સ ને ખાઈ જશે. કહેવાનો મતલબ મારી પાસે શું વધવું જોઈએ? વધશે એ વધશે cosec tan ઇન્વર્સ બ્રેકેટમાં 1 ડિવાઇડ બાય √2 a². બરાબર છે. સિમ્પલ વસ્તુ છે. બહુ કઈ આપણે લંબાવવાનું નથી. પાછું એક વસ્તુ ટ્રાયેંગલ લગાવો. ટ્રાયેંગલ લગાવશો તો શું મળશે? tan છે. tan માં શું હોય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આનો તમે અહીંયા કર્ણ શોધશો તો શું મળશે? તો વર્ગમૂળમાં 3 a² મળશે. ઓકે. ને આની આગળ આપણે બનાવવાનું શું છે? cosec બનાવવાનું છે. શું બનાવવાનું છે? cosec. તો cosec માં શું બનશે? તો કે કર્ણ છેદમાં પાસેની બાજુ એટલે કે વર્ગમૂળમાં 3 a² ડિવાઇડ બાય 1 એટલે વર્ગમૂળમાં 3 a² તમારો અહીંયા વધશે ઇન્વર્સમાં. એટલે cosec ઇન્વર્સ વર્ગમૂળમાં 3 a². તો શું જવાબ આવશે? વર્ગમૂળમાં 3 a². કેટલા લોકોને આ વસ્તુમાં સમજ પડી ગઈ? કેટલા લોકોને આ વસ્તુમાં સમજ પડે છે? એટલે કેવી રીતે આપણે શું કર્યું છે? sin ઇન્વર્સ માંથી અધર ITF એટલે કે જે જરૂર હોય એ પ્રમાણે આપણે શોધીએ છીએ અને એને આપણે સોલ્વ કરીએ છીએ. તો આ દાખલો અગર તમને આવડે છે તો આ મેથડ તમને આવડી ગઈ એવું સમજી લો. કારણ કે આમાં 3 વાર આપણે એપ્લાય કરીએ છીએ. બરાબર છે. તો વારાફરતી અલગ અલગ ટર્મ્સ ને બધી વસ્તુ અહીંયા તમને શીખવા મળી જશે. એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તમારા રિવિઝન માટે. તો જે નોટ્સ બનાવો છો એમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એવું નોટ કરી દેજો. એટલે સ્ટાર આપી દીધો. ચાલો વધીએ આગળ.
ચાલો શું કરશું આપણે 10 pi by 4 plus 1/2 cos inverse a by b plus 10 pi by 4 plus minus 1/2 cos inverse a by b. ओके ચાલો અગર હું અહીંયા શું કરું સિમ્પલ ભાષામાં કહું તો આને હું શું કરી લઉં થીટા માની લઉં કારણ કે આ બંને વસ્તુ મને સરખી દેખાય છે તો તમે આની જગ્યાએ શું કહી શકો થીટા માની લો તો 1/2 cos inverse a by b અગર હું શું માની લઉં થીટા માની લઉં બરાબર છે શું માની લઉં થીટા માની લઉં તો મને જલ્દીથી એક વસ્તુ કહી દો કે શું લખી શકાશે તો કે cos 2 theta is equal to a by b કેટલા લોકો આને સમજી શક્યા કે આનો cos 2 theta કેવી રીતે લખી શક્યો એટલે 2 શું થશે અહીંયા આવી જશે એટલે 2 theta cos inverse આ બાજુ હશે એટલે cos 2 theta તો cos 2 theta તમારો શું આવશે a by b આવશે ઓકે ચાલો હવે આગળ જઈએ નેક્સ્ટ સ્ટેપ અગર લેવા જઈએ તો અહીંયા મને થીટા ના ફોર્મમાં અગર આને લખું તો શું મળશે મને તો કે સર 10 pi by 4 plus theta plus 10 pi by 4 minus theta એટલે તમારે શું કરવાનું છે alpha plus beta નો ફોર્મ્યુલા વાપરો સિમ્પલ alpha plus beta નો ફોર્મ્યુલા શું આવશે તો કે સર 10 pi by 4 કેટલા લોકો આને સમજી શકે છે કે આ કેવી રીતે આવ્યું 10 pi by 4 ની કિંમત ડાયરેક્ટ મૂકી દીધી શું આવે છે 1 10 pi by 4 plus tan theta 1 minus 10 pi by 4 tan theta એ જ રીતે અહીંયા શું આવશે 10 pi by 4 એટલે કે 1 plus કે minus tan theta ડિવાઇડ માં શું આવશે 1 plus tan theta એટલે 1 plus tan theta 1 plus tan theta નું મલ્ટીપ્લિકેશન 1 minus tan theta 1 minus tan theta નું મલ્ટીપ્લિકેશન કારણ કે LCM લઈએ છીએ તો શું આવશે 1 plus tan theta આખાનો સ્ક્વેર પ્લસ 1 minus tan theta આખાનો સ્ક્વેર ડિવાઇડ બાય શું આવશે 1 minus tan square theta શું આવશે 1 minus tan square theta હવે 1 plus tan theta આખાનો સ્ક્વેર પ્લસ 1 minus tan theta આખાનો સ્ક્વેર અરે આનો આપણે તમે એક્સપાન્શન કરશો તો શું મળશે મને કોઈ કહી શકે 1 minus 2 tan theta plus tan square theta plus 1 plus કે minus અહીંયા પ્લસ છે ને અહીંયા માઈનસ 1 minus 2 tan theta plus tan square theta નીચે તો શું છે સિમ્પલ 1 minus tan square theta તો 2 tan theta બધી કેન્સલ આઉટ તો વધશે શું આપણી પાસે 2 બ્રેકેટમાં લઈ લો ઓકે તો શું વધશે 1 plus tan square theta ડિવાઇડ માં શું આવશે 1 minus tan square theta હવે કેટલા લોકોને આ ફોર્મ્યુલા ખબર છે cos 2 theta બરાબર શું થાય છે તો કે 1 minus tan square theta ડિવાઇડ બાય 1 plus tan square theta કેટલા લોકોને ખબર છે અહીંયા કે cos 2 theta ની કિંમત તમે શું લખી શકો તો કે 1 minus tan square theta ડિવાઇડ બાય 1 plus tan square theta એવી જ રીતે અગર sin 2 theta આપેલું હતું તો તમે શું લખતે તો કે સર 2 tan theta ડિવાઇડ બાય 1 minus 1 plus tan square theta ક્યારે sin 2 theta માં અને tan 2 theta આપેલું હતું તો શું લખતે જલ્દી મને કહી દો 2 tan theta ડિવાઇડ બાય 1 minus tan square theta બરાબર છે તો sin cos 2 theta sin 2 theta અને tan 2 theta નું સૂત્ર તમને ખબર હોય તો તમે આ દાખલો આસાનીથી સમજી શકો છો કે અહીંયા આપણને ડાયરેક્ટલી શું મળશે 1 minus tan square theta ડિવાઇડ માં શું છે 1 plus tan square theta એટલે આનો શું લખી શકું 2 divided by cos 2 theta લખી શકું કે નહીં 2 divided by cos 2 theta લખી શકું અને cos 2 theta શું છે અહીંયાની મને કહી દો a by b શું છે 2b by a નીચે અહીંયા a by b લખશો એટલે b ક્યાં જતો હશે ઉપર એટલે આન્સર શું હશે લાસ્ટમાં 2b by a કેટલા લોકોને આ વસ્તુ સમજમાં આવી ગઈ છે સિમ્પલ છે કરી શકશો બધા ચાલો જલ્દી લખી લો તો હું આને રિલેટેડ એટલે કે જેમાં આ ત્રણ ફોર્મ્યુલાનો યુઝ થતો હોય એવા રિલેટેડ હું તમને પેલા બે એક દાખલા આપી દઉં ઓકે પહેલા તો જલ્દીથી આ લખી લો चलो वीडियो पोस्ट करेंगे स्क्रीनशॉट ले लो चलो आगे जाइए चलो બે ક્વેશ્ચન છે હોમવર્ક માં લઈ લો 10 2 tan inverse 1/5
માઇનસ પાઈ બાય 4. તો આમાં શું કરશો, આના બરાબર થીટા લઈ લો અને છૂટું પાડીને વેલ્યુ મૂકી દો. ઓકે, સિમ્પલ જ છે. બીજો એક ક્વેશ્ચન લઈ લો, એટલે થર્ડ ક્વેશ્ચન થશે આ સેકન્ડ હોમવર્કમાં. થર્ડ જે છે એ છે cos 2 tan inverse 5 2 tan inverse 2 plus sin 2 tan inverse 3. તો આઈ હોપ તમે આ પણ દાખલો ગણી શકશો. સિમ્પલ ભાષામાં કહીએ તો આ પણ તમે ગણી શકશો. કેવી રીતે ગણી શકશો? કારણ કે તમને શું મળી જશે, tan 2 થીટા મળશે. કે ભાઈ શું કરશો, સિમ્પલ મને કહો તો શું કરશો? અહીંયા શું છે, tan inverse 2 છે, અહીંયા શું છે, tan inverse 3 છે. એનો મતલબ થીટા પ્લસ થીટા 2 થીટા. તો cos 2 થીટા ની વેલ્યુ શું થશે? કયાના ફોર્મમાં આવશે? થીટાના ફોર્મમાં લખી શકો ને તમે. આને પણ થીટાના ફોર્મમાં લખી શકો. અને tan થીટા ની વેલ્યુ બંનેમાંથી તમને મળી જશે 2 અને 3. તો આ દાખલો બી ગણાઈ જશે. બંને દાખલા તમારે જાતે ગણવાના છે. અગર આ દાખલો થઈ જાય તો આપણે આગળ એક નવી વસ્તુ પર જઈએ, અસમતાઓ. બરાબર છે? અસમતાઓ સોલ્વ કરવાની 3 સ્ટેપમાં આપણે અસમતાઓને સોલ્વ કરશું. 3 સ્ટેપ છે, બહુ સિમ્પલ. તમે 3 સ્ટેપ યાદ રાખો એટલે તમારે કોઈ પણ જાતની અસમતા સોલ્વ થઈ જશે. સૌથી પહેલા તો શું કરો, આ લખી લો એટલે આપણે ચાલુ કરીએ. ચલો આગળ આવી જાઓ. અસમતાની અંદર વાત કરીએ. અસમતા બસ સૌથી પહેલા આવશે તમારી પાસે cot inverse x નો વર્ગ minus 5 cot inverse x plus 6 greater than 0. ચલો શું કરશું એ મને કોઈ કહી શકે? આમ આપણે શું કહી શકીએ? તો સૌથી પહેલું સ્ટેપ આપણે જે કરવાનું છે એ છે બધા પ્રતિવિધેયોને કોઈ એક પ્રતિવિધેયમાં ફેરવી એના બરાબર t ધારો. શું કરશું? એના બરાબર t ધારશું. તો જોઈએ અહીંયા આપણી પાસે શું છે, બધા પ્રતિવિધેયોને કોઈ એક પ્રતિવિધેયમાં ફેરવી એના બરાબર t ધારો. એટલે કે અહીંયા બધા જ પ્રતિવિધેય કયા છે? cot inverse માં છે. તો મારે કોઈ બીજામાં કે ત્રીજામાં ફેરવાની જરૂર નથી કારણ કે બધા એક જ છે. તો હું અહીંયા શું લઈ લઈશ? cot inverse x ને શું લઈ લઈશ? t લઈ લઈશ. cot inverse x ને શું ધારી લઈશ? t લઈ લઈશ. જેવું t ધારીશ એટલે મારી પાસે સૂત્ર શું થઈ જશે? t² - 5t + 6 greater than 0. એનો મતલબ શું થશે કે t - 2 t - 3 greater than 0. અને અહીંયા તો કોઈ પણ કહી શકે t less than 2 અને t greater than 3 બતાવે છે. હવે કેટલા લોકો સમજી શકીએ કે t less than 2 નો મતલબ શું થશે? તો તમને ખબર છે કે -∞ થી 2 અને t greater than 3 નો મતલબ શું થશે? તો કે 3 થી ઇન્ફાઇનાઇટ. બટ અહીંયા જે સેકન્ડ સ્ટેપ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ છે પ્રતિવિધેયનો વિસ્તાર ધ્યાનમાં રાખવો. શું ધ્યાનમાં રાખવું? પ્રતિવિધેયનો વિસ્તાર ધ્યાનમાં રાખવો. એનો મતલબ અગર હું અહીંયા નંબર લાઈન ડ્રો કરું, કેટલા લોકોને ખબર છે કે cot inverse ક્યાંથી ક્યાં બિલોંગ કરે છે? તો મારા ઘરે દરેક જણને ખબર છે 0 થી પાઈ માં. તો 0 ક્યાં આવશે? અહીંયા 0 લઈ લો. તો 2 ક્યાં આવશે? અહીંયા. 3 અહીંયા આવશે. પાઈ એટલે કે 3.14 ક્યાં આવશે? 3 પછી. હવે આ શું કહે છે? આના પ્રમાણે શું છે કે 2 થી અહીંયા એટલે 12 આ રીતે, 3 થી 12 એટલે આમ જ. જ્યારે આપણો જે cot inverse x છે એ શું કહે છે કે હું તો ભાઈ 0 થી પાઈ ની વચ્ચે આવીશ. તો અગર આ બંનેમાં સરખું આપણે શોધવા જઈએ તો સરખું શું મળે છે? તો કે 0 થી 2 આગળ. ક્યાં આગળ? 0 થી 2 આગળ યુનિયન 3 થી પાઈ આગળ મળે છે કે નહીં મને કહો. તો તમારે ધ્યાન રાખવાનું છે કે પ્રતિવિધેયનો વિસ્તાર શું છે. કારણ કે cot inverse x ની કિંમત તો ક્યાં સુધી આવી શકે? 0 થી 2 ની વચ્ચે આવી શકે યા તો 3 થી પાઈ ની વચ્ચે. પાઈ પછી તો cot inverse x મળે નહીં અને 0 થી નાનું પણ cot inverse x નહીં મળે ક્યારે. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજો મુદ્દો કે પ્રતિવિધેયનો વિસ્તાર ધ્યાનમાં લો. ઓકે, હવે જ્યારે પણ આનો મતલબ શું થશે? આનો મતલબ સમજવો તો 0 cot inverse x less than 2, 3 cot inverse x less than pi. ઓકે, તો થર્ડ જે સ્ટેપ છે એ છે વિધેય. કયું વિધેય? પ્રતિવિધેય વધતું છે કે ઘટતું ચેક કરો. તે ધ્યાન રાખો.
ચલો તેને શું કરો ધ્યાન રાખો એટલે કે વધતું છે કે ઘટવું કેમ કારણ કે જ્યારે પણ આપણે એને દૂર કરશું જેમ કે મારી પાસે અહીંયા શું છે 0 cot inverse x less than 2 અહીંયા શું છે 3 cot inverse x less than pi તો જ્યારે પણ હું cot inverse x ને દૂર કરીશ તો ચેક કરીશ કે cot inverse x છે કેવું કેટલા લોકોને ખબર છે કે ઘટતું છે કે વધતું અગર ના ભૂલી ગયા હોય તો આપણે શું કરવાના પેલા આલેખ દોર્યા હતા ને 6 યાદ છે તો યાદ કરવાના પહેલા તો શું દોરતા આપણે cos inverse x કેવી રીતે ફ દોરતા આનું ઉલટું અહીંયા sin inverse x આને ધક્કો મારતા તો શું થતું આ રીતે લેટાઈ જતું અને આને જ નીચે ઉતારતા તો કહેવાનો મતલબ cot inverse x ક્યાં છે આ રો અને જેમ જેમ હું ડાબે જમણે જાઉં છું મારો જે ગ્રાફ છે ક્યાં છે નીચે જાય છે એનો મતલબ કે ઘટતું વિધેય છે તો આજે cot inverse x કેવું છે ઘટતું વિધેય અને આ ઘટતું વિધેય હોય તો જ્યારે પણ એને હટાડવામાં આવે કે એને લગાડવામાં આવે ઇનઇક્વાલિટી કેવી થશે ચેન્જ થશે તો ઇનઇક્વાલિટી માં બદલી નાખ્યું ઇનઇક્વાલિટી માં બદલી નાખ્યું ઓકે cot inverse x માંથી આપણે cot inverse નીકાળશું તો શું રહેશે x અહીંયા શું લાગી જશે cot 0 અહીંયા શું લાગશે cot 2 અહીંયા લાગશે cot 3 x cot pi કેટલા લોકોને સમજ પડી કે 2 ની જગ્યાએ શું થઈ ગયું cot 2 3 ની જગ્યાએ cot 3 cot 0 cot pi cot 0 ની વેલ્યુ શું આવશે કોઈ કહી શકે મને અગર તમને નથી ખબર કે cot 0 ની વેલ્યુ -ઇન્ફાઇનાઇટ છે કે +ઇન્ફાઇનાઇટ તો તમારે એક વસ્તુ સમજવાની છે કે આ મોટો છે કે નાનો છે મોટો છે તો મોટો શું હોય +ઇન્ફાઇનાઇટ કે -ઇન્ફાઇનાઇટ +ઇન્ફાઇનાઇટ તો આ જવાબ શું આવશે +ઇન્ફાઇનાઇટ સિમ્પલ cot 2 થી લઈને +ઇન્ફાઇનાઇટ સુધી આ શું કહે છે cot 3 મોટી વસ્તુ છે એના કરતા x કેવો નાનો અને n થી પણ નાનો શું હોય તો કે -ઇન્ફાઇનાઇટ તો અગર મને આન્સર લખવો હોય x belongs to તો હું શું લખીશ -ઇન્ફાઇનાઇટ to cot 3 યુનિયન cot 2 થી ઇન્ફાઇનાઇટ કેટલા લોકોને આ વસ્તુ સમજ પડી ગઈ x belongs to શું આવશે -ઇન્ફાઇનાઇટ to cot 3 યુનિયન cot 2 થી ઇન્ફાઇનાઇટ તો બહુ જ સિમ્પલ સવાલ છે તમે અગર આને ત્રણ સ્ટેપ જ્યાં ત્રણ સ્ટેપ આપણને કહેવામાં આવ્યા છે ને અગર બરાબર ધ્યાનમાં લેશો તો તમે કોઈ પણ દાખલો સોલ્વ કરી શકશો તો ખાસ કરીને આ ત્રણ સ્ટેપને વ્યવસ્થિત રીતે લખી લો આ દાખલો પણ વ્યવસ્થિત રીતે લખી લો એટલે જેનાથી તમને આ ત્રણ સ્ટેપ કેવી રીતે વાપરવા એની પણ નોલેજ મળી જાય આના પછી તરત હોમવર્કમાં હું તમને એક ક્વેશ્ચન આની સાથે લખી જ આપું છું એટલે કે આનું તમને રિવાઇઝ કરવા માટે એક દાખલો મળી રહે એ છે આપણી પાસે sec inverse x નો વર્ગ -6 sec inverse x + 8 greater than 0 એનો આન્સર પણ હું લખી દઉં છું -ઇન્ફાઇનાઇટ sec 2 યુનિયન 1 થી ઇન્ફાઇનાઇટ આ 1 ની આગળ ક્લોઝ કર્વ છે વિવૃત અંતરાલ છે ધ્યાન આપજો બીજી બાકી બધી જગ્યાએ સવૃત છે ઓકે લખી લો જલ્દીથી ચાલો લખી લો જલ્દીથી તો આના પછી એક હજી એક દાખલો જોઈ લઈએ આપણે બહુ ફાસ્ટ નથી જવાતું ને સમજમાં આવે છે ના સમજમાં આવે તો તમે ઓટોમેટિકલી મને ડાયરેક્ટલી કોલ કરો આપણે કોલ થી વસ્તુ શીખી લઈશું બરાબર છે તમને ના આવડે એવું કોઈ પણ વસ્તુ રાખવાની નથી આપણે ચાલો આગળ વધીએ ચાલો એક હજી ક્વેશ્ચન લઈ લઈએ tan square sin inverse greater than x ઓકે આને આપણે કેવી રીતે સોલ્વ કરશું તો સિમ્પલ ભાષામાં અગર સમજાવું તો sin inverse x બરાબર ધારી લો પહેલું સ્ટેપ શું કરવાનું છે ઇન્વર્સ વાળા ફંક્શનને કોઈ એકમાં ફેરવવાનું અહીંયા આપણી પાસે એક જ આપેલું છે એટલે ફેરવવાનું તો આવતું નથી તો sin inverse x ને શું કર્યું t ધારી લીધું તો હવે મારી પાસે સૂત્ર શું થઈ ગયું જલ્દીથી કહો
tan સ્ક્વેર t માઈનસ 1 ગ્રેટર ધેન 0. કેટલા લોકો આ સમજી ગયા? બરાબર છે. આને અગર હું લખું તો આ રીતે લખી શકું tan t માઈનસ 1 tan t પ્લસ 1 ગ્રેટર ધેન 0. અને કેટલા લોકો આનો મૂળ ભાવ સમજાઈ શકશે મને કે tan t શું કહેવા માંગે છે? તો કે tan t લેસ ધેન 1 હશે. પહેલી વાત માઈનસ 1. tan t શું હશે? લેસ ધેન માઈનસ 1 હશે અને tan t શું હશે? તો કે ગ્રેટર ધેન 1 પણ હશે. કારણ કે અહીંયાથી તમને શું મળે છે? માઈનસ 1 અને અહીંયાથી શું મળે છે? પ્લસ 1. તો કહેવાનો મતલબ માઈનસ 1 થી નાનું હશે અને પ્લસ 1 થી મોટું હશે કારણ કે બહારની જગ્યાએ જવાનું છે. બરાબર છે. આ સૂત્ર કેટલાને ખબર છે યાર? x a x b ગ્રેટર ધેન 0 યાદ છે? x a x b ગ્રેટર ધેન 0 તો શું થતું હતું? માઈનસ ઇન્ફાઇનાઇટ ટુ a યુનિયન ક્યાં હતું? b થી ઇન્ફાઇનાઇટ. અગર a લેસ ધેન b હોય તો અહીંયા આપણી પાસે નાની કિંમત કઈ છે? -1. મોટી કિંમત કઈ છે? 1. તો નાનાથી નાનું અને મોટાથી મોટું. ઓકે. તો tan t અગર tan t ની વાત કરું તો બંને બાજુ શું કહી શકો તમે? ઇન્વર્સ લગાવી શકો. હવે ઇન્વર્સ લગાવતી વખતે એક ધ્યાન રાખવાની છે વસ્તુ. શું ધ્યાનમાં રાખવાનું છે મને કહો? કે ભાઈ વધતું છે કે ઘટતું? તો વધતું વિધેય tan કેવું છે? tan ઇન્વર્સ કેવું? વધતું વિધેય. તો અહીંયા હું શું લખી શકીશ? -π/4 થી નાનું. t કેવો છે? -π/4 થી નાનો. અહીંયા t કેવો છે? તો કે π/4 થી મોટો. તો પહેલું સ્ટેપ મારું કમ્પ્લીટ છે. મેં t ધારી લીધું અને t ની કિંમત મેં કંઈક ને કંઈક લાવી દીધી. t ની કિંમત શું આવી? -π/4 થી ઓછી π/4 થી મોટી. હવે જે બીજું સ્ટેપ છે એ છે તમે sin ઇન્વર્સ x. t શું છે? તો કે sin ઇન્વર્સ x. એનું શું લેવાનું? વિસ્તાર. એનો વિસ્તાર શું છે? તો કોઈને ખબર હશે તો નહીં પણ -π/2 થી π/2 બધાને ખબર છે આ તો. પણ કેવો? ક્લોઝ. ઓકે. તો આનો જે જવાબ આવશે એ શું આવશે? t ની કિંમત ક્યાં આવશે? તો કે -π/2 થી લઈને t -π/4 સુધી અને π/4 થી લઈને t ક્યાં સુધી જશે? π/2 સુધી. તો અગર આને હું શું કરું? tan ઇન્વર્સ x ના કયા ફોર્મમાં? sin ઇન્વર્સ x ના ફોર્મમાં. તો શું આવશે? -π/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin ઇન્વર્સ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -π/4. અહીંયા જો તો π/4 ગ્રેટર લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin ઇન્વર્સ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2 ઓર ઇક્વલ ટુ. અહીંયા ઓર ઇક્વલ ટુ નહીં આવે. ઓકે. ડન છે. અગર sin ને હું શું ત્રીજું સ્ટેપ થર્ડ સ્ટેપ શું છે? વધતું વિધેય છે કે નહીં? તો કે વધતું વિધેય છે. વધતું વિધેય હોય તો શું કરવાનું? ચિંતા કરવાની નહીં. ઇનઇક્વાલિટી એમને એમ રહેશે. તો સૌથી પહેલા હું ઇનઇક્વાલિટી લગાવી દઉં. ઓકે. ઇનઇક્વાલિટી આવી ગઈ. આ વચ્ચેનું શું થઈ જશે? x. વચ્ચે શું થઈ જશે? x થઈ જશે. અહીંયા પણ વચ્ચે તો x આવી જવાનું. આગળ શું આવશે? sin -π/2 શું આવશે? તો કે -1. sin -π/4 શું આવશે? -1/√2. sin π/4 1/√2 અને sin π/2 શું આવશે? 1. એટલે કે x ની કિંમત આવી ગઈ. શું આવી ગઈ? જલ્દીથી મને કહો. -1 થી 1/√2 યુનિયન 1/√2 થી અહીંયા શું આવશે? ઇક્વલ ટુ નથી. અહીંયા ઇક્વલ ટુ થી 1. તો કહેવાનો મતલબ અગર આવું પણ લખી શકો -1 થી 1 માઈનસ શું આવશે? અહીંયા સોરી -1/√2 છે ને. ઓકે. તો આવું નહીં આવે. -1 થી -1/√2 યુનિયન 1/√2 થી 1. અગર સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો દરેક વ્યક્તિને આવડે જ છે. શું કરવાનું? -1 -1/√2 +1/√2 1 1/√2 1/2 ઓપન આ ડાર્ક. બરાબર છે. તો આ તમારી x ની વેલ્યુ થઈ ગઈ. કોની? x ની કિંમતો. કેટલા લોકોને સમજ પડી? બરાબર છે. તો જે અસંખ્યના રૂલ્સ છે એ રૂલ્સ 3 રૂલ્સ ફોલો કરો અને તમે જવાબ સુધી પહોંચી જશો. બરાબર છે. કે 3 રૂલ્સ તમને ધ્યાનમાં હોવા જોઈએ. કંઈ પણ થઈ જાય એ 3 રૂલ્સને ભૂલવાના આપણે જરાય નથી. ચાલો જલ્દી લખી લો. ચાલો થઈ ગયું છે.
ગુણધર્મ 5 ગુણધર્મ 6 sin inverse x plus sin inverse y cos inverse x plus cos inverse y શું કરશો આમાં સિમ્પલ એકદમ સિમ્પલ બનાવું છું તમારા માટે એકદમ સિમ્પલ ઓકે સૌથી પહેલા મને કહેજો sin a b નું ફોર્મ્યુલા કોઈને ખબર હોય તો શું આવશે sin a plus sin into cos b plus sin b into cos a ખબર છે ને કેટલા લોકોને ખબર છે સરવાળાનું સૂત્ર બધાને જ ચલો અહીંયા મને કહેજો cos a plus b cos a cos b minus sin a sin b આ પણ કેટલા લોકોને ખબર છે મારા ખ્યાલથી દરેક લોકોને હવે તમારે કરવાનું શું છે અગર sin નું હું સૂત્ર શોધું છું શું કરું છું sin નું એકદમ ધ્યાનથી સાંભળી લેજો જે વસ્તુ અહીંયા સમજમાં આવી જશે પછી તમારે કોઈ દિવસ ભૂલવાની નહીં રહે જ્યાં sin ની વાત કરું છું હું અહીંયા શું વાત કરું છું sin ના ફોર્મ્યુલાની sin ઇન્વર્સ x sin ઇન્વર્સ y તો જ્યાં જ્યાં sin દેખાય છે ત્યાં xy બેઠું મૂકી દો જેમ કે અહીંયા sin ના ઇક્વેશનમાં sin ક્યાં છે અહીંયા છે તો આનો x આવશે અહીંયા b છે તો ત્યાં y આવી જશે ઓકે અગર મારે sin ઇન્વર્સ x ને cos ઇન્વર્સ માં ફેરવવું હોય શેમાં sin ઇન્વર્સ x ને cos ઇન્વર્સ x માં ફેરવવું હોય તો cos ઇન્વર્સ શું લખવું પડે તમને ખબર છે 1 - x બરાબર છે હવે અહીંયા sin ઇન્વર્સ x તો નથી અહીંયા cos b છે એટલે કે cos y કહેવા માંગે છે શું કહેવા માંગે છે y તો એના માટે હું cos ઇન્વર્સ ના ફોર્મમાં શું લખીશ √y - 1 - y2 એટલે અહીંયા ડાયરેક્ટ y નહીં લખાય પણ અહીંયા શું લખાશે √1 - y2 cos ની જગ્યાએ √1 - y2 એવી જ રીતે અહીંયા cos a છે તો અહીંયા શું આવશે √1 - x2 વત્તે સમેશન ચલો અહીંયા મને કહો અહીંયા શું છે cos નો ઇક્વેશન છે cos ઇન્વર્સ x cos ઇન્વર્સ y તો cos હશે ત્યાં શું મૂકી દઉં xy તો અહીંયા xy તો લખી દીધું માઈનસ અહીંયા sin છે તો શું આવશે 1 - x2 અને 1 - y2 તો સૂત્ર યાદ રાખવું એટલું જ ઈઝી છે જેટલું ઈઝી તમારે a + b નું ફોર્મ્યુલા યાદ હતું તે રીતે તો આ બંને ફોર્મ્યુલા તમારે ખાસ યાદ રાખવા આના પરથી એમ કે થોડા ઘણા ક્વેશ્ચન્સ આવે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલું ડિફિકલ્ટ છે પણ યાદ રાખવું sin a cos b sin b cos a આપણને યાદ છે તો sin અને sin ની જગ્યાએ શું મૂકશું xy અને cos ની જગ્યાએ શું મૂકશું અંડર રૂટ વાળી વસ્તુ તો તરત યાદ રહી જાય એ વસ્તુ છે જલ્દીથી લખી લો અગર આની કન્ડિશનની વાત કરું તો આમાં આ બંનેની કન્ડિશનની વાત કરું તો આ છે x > 0 y > 0 બીજું x2 + y2 < 1 છે જ્યારે અહીંયા શું છે x > 0 y > 0 પણ x2 + y2 જે છે એ શું છે < > 1 છે બરાબર તો બંને વસ્તુ તમારે નોટ રાખવાની છે આને > 1 લખી લો જલ્દી ચાલો चलो गुणधर्म 7 बहुत इम्पोर्टન્ટ ओके तो આનામાં શું હશે તો કે tan ઇન્વર્સ આવશે tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y tan ઇન્વર્સ x અને tan ઇન્વર્સ y માટે કયું ફોર્મ્યુલા છે દરેક વ્યક્તિને ખબર છે કયું આવતું હતું tan a + b અગર લખું તો શું આવશે અત્યારે આપણે યુઝ પણ કર્યું ને શું આવશે tan a + tan b 1 - tan a tan b કેટલા લોકોને આ વસ્તુ ખબર છે દરેક જણને
તો અહીંયા જો પેલામાં શું હતું, sin ને cos બંને યુઝ થતા હતા, એટલે sin માં તો xy આવતું હતું, પણ cos ની અંદર વેલ્યુ ચેન્જ કરીને મૂકવી પડતી હતી. અહીંયા તો tan ની અંદર tan છે, tan ની અંદર શું છે, tan છે, એટલે મતલબ કે a ની જગ્યાએ x મુકાઈ જશે, b ની જગ્યાએ y મુકાઈ જશે. જોઈએ કેવી રીતે. અગર હું આનું સૂત્ર શોધું તો શું આવશે, tan ઇન્વર્સ બ્રેકેટમાં x y 1 - xy શું આવશે, x y, એટલે કે tan a ની જગ્યાએ x મૂકી દીધું, tan b ની જગ્યાએ y 1 - xy. હવે પ્રોબ્લેમ એ છે, અગર 1 - xy જે નીચેનું પદ છે શું હોય, ગ્રેટર ધેન 0 હોય. કહેવાનો મતલબ જે xy છે તે શું હોય, લેસ ધેન 1 હોય. અરે 1 - xy ની કિંમત પ્લસ ક્યારે આવે, જ્યારે xy લેસ ધેન 1 હશે. તો એ કેસમાં તમારો આન્સર આ સાચો છે. બટ એક કેસ કેવો આવશે જ્યાં xy શું હશે, ગ્રેટર ધેન 1 હશે. એ કેસમાં આન્સર શું થઈ જશે, તો એ કેસમાં આન્સર તમારો થઈ જશે પાઈ પ્લસ tan ઇન્વર્સ x પ્લસ y ડિવાઇડ બાય 1 - xy. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. પાઈ આવી જશે. પાઈ કેમ આવી ગયો, તો કે ભાઈ xy ગ્રેટર ધેન 1 થઈ ગયું, એના માટે xy એટલે કે 1 - xy શું થશે, ઋણ થઈ જશે. તો ઓટોમેટિકલી તમારે પાઈ પ્લસ tan ઇન્વર્સ લખવાનું છે, એટલે અહીંયાથી માઈનસ બહાર જ આવવાનું છે, ઓટોમેટિકલી પૂછવાની જરૂર નથી. પાઈ માઈનસ સમથિંગ કઈ આવશે. ઓકે, તો તમને આ વસ્તુ સમજમાં આવી જવી જોઈએ કે tan ઇન્વર્સ x અને tan ઇન્વર્સ y નું ફોર્મ્યુલા પૂછાય એટલે એપ્લાય કરવા પહેલા તમારે શું ચેક કરી લેવાનું, xy શું છે. અગર એક કરતા મોટી વસ્તુ હોય તો તમારે નીચેનું ફોર્મ્યુલા મૂકવાનું, એક કરતા નાની વસ્તુ હોય તો ઉપરનું ફોર્મ્યુલા યુઝ કરવાનું. બરાબર છે, યાદ રહી જશે, સિમ્પલ છે. ચલો એવી રીતે માઈનસ ની વાત કરીએ તો શું આવશે, જલ્દીથી કહો. માઈનસ ની વાત કરીએ તો શું આવશે, tan ઇન્વર્સ શું આવશે, x - y 1 + xy. આમાં ચેક કરવાનું રહેશે જ નહીં, પણ આ ત્રણ કન્ડિશનમાં એક વસ્તુ યાદ રાખજો, x ગ્રેટર ધેન 0, y ગ્રેટર ધેન 0. ત્રણેય માટે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવો જોઈએ અને y પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. આ કેસમાં શું કન્ડિશન છે, xy લેસ ધેન 1 છે અને આ કેસમાં xy ગ્રેટર ધેન 1 છે. ખાસ યાદ રાખજો, કારણ કે આનો જ યુઝ બધે થવાનો છે, એનો જ યુઝ મેક્સિમમ જગ્યાએ થશે તમારો, તો તમને ખાસ ધ્યાનમાં હોવું જોઈએ. લખી લો જલ્દીથી. ચાલો ચાલો એટલા દાખલા લઈ લઈએ. સૌથી પહેલો દાખલો લઈ લઉં છું. ચાલો આનો જવાબ શું આવશે, tan ઇન્વર્સ 2 + tan ઇન્વર્સ 3. શું કરશું, સૌથી પહેલા જ્યારે tan ઇન્વર્સ આવે શું કરશું, xy શોધું. xy શું છે, 2 * 3 = 6 ગ્રેટર ધેન 1. તો આની કિંમત શું હશે, પાઈ પ્લસ tan ઇન્વર્સ શું આવશે, 2 + 3 1 - 2 * 3. કહેવાનો મતલબ પાઈ પ્લસ શું આવી ગયું, tan ઇન્વર્સ 5 ડિવાઇડ બાય -5. કહેવાનો મતલબ પાઈ પ્લસ tan ઇન્વર્સ શું આવી ગયું, -1. -1 ક્યાં આવે કોને ખબર છે, તો સર -π/4 આગળ આવે. આનો જવાબ તમને શું મળી ગયો, -π/4. કહેવાનો મતલબ પાઈ -π/4 શું આવશે, 3π/4. આનો જવાબ શું લખાશે, 3π/4. કેટલા લોકોને ખબર પડી ગઈ? બહુ લાંબુ આમાં વિચારવા જેવી વસ્તુ નથી. સિમ્પલ ફોર્મ્યુલા મૂકવાને જવાબ લાવો. એપ્લાય ફોર્મ્યુલા એન્ડ આન્સર મૂકીને જવાબ લાવવાનો છે. સિમ્પલ છે. અહીંયા મને કહો શું આવશે, 1/7 * 1/13 1/91 શું છે, લેસ ધેન 1. 1/91 શું છે, લેસ ધેન 1 છે ને, લેસ ધેન 1 છે તો ડાયરેક્ટલી તમે લખી શકો. શું લખી શકો, તો કે tan ઇન્વર્સ બ્રેકેટમાં 1/7 + 1/13 ડિવાઇડ બાય 1 - 1/7 * 1/13.
13 क्रॉस मल्टीप्लाई किया तो एलसीएम ले लो एलसीएम જેવું લેશો એટલે શું મળશે tan ઇન્વર્સ ઉપર શું હશે 13 + 7 ડિવાઇડ માં શું આવશે 91 - 1 ઉપર વધી ગયું તમારું tan ઇન્વર્સ 20 નીચે વધી ગયું 90 કહેવાનો મતલબ જવાબ શું આવ્યો tan ઇન્વર્સ 2/9 કેટલા લોકોને આ વસ્તુ સમજમાં આવી ગઈ tan ઇન્વર્સ 2/9 કેટલા લોકોને સમજ આવી ગયું ઈઝી છે કરી શકશો चलो जल्दी જોઈ લો જલ્દીથી કરી લો चलो આગળ વધીએ सिंपल चलो थोड़ा कॉम्प्लेक्स है थोड़ा વધારે ડિફિકલ્ટી ચલો શું લખેલું હતું tan ઇન્વર્સ a/b વત્તા tan ઇન્વર્સ b - a b + b ચલો अगर कोई दिमाग लगावा वाળો માણસ છે તો તરત સોલ્વ કરી નાખશે આજ આપણે જાતે સોલ્વ કરો એકવાર વિડિયો પોઝ કરીને ચાલો જોઈ લઈએ શું થશે અહીંયા a/b આપ્યું છે એનો મતલબ કે મને a/b માં ફેરવવાનો પ્રયત્ન તો કોઈ વ્યક્તિ આને a કરી શકશે સિમ્પલ છે બંને ઉપર નીચે શું કરો ડિવાઇડ તો અહીંયા શું થઈ જશે 1 - a/b નીચે શું થશે 1 + a/b અને 1 - a/b અને 1 + a/b તો મેં કશે જોયું હતું કઈ જગ્યાએ જોયું હતું તો કે સર tan ઇન્વર્સ x - tan ઇન્વર્સ y એટલે કે tan ઇન્વર્સ 1 - tan ઇન્વર્સ a/b બરાબર ને અહીંયા આગળ શું છે તો આગળ સર tan ઇન્વર્સ a/b તો આવ્યા જ કરે છે નીચે એનો મતલબ કે આ બે વસ્તુ કેન્સલ આઉટ વધ્યું શું આવ્યું હશે tan ઇન્વર્સ 1 tan ઇન્વર્સ 1 શું થાય pi/4 કેટલા લોકોને આ વસ્તુ મતલબ ડિફિકલ્ટ લાગી જો કેટલું સિમ્પલી જોવામાં આપણને એવું લાગશે કે શું થશે શું નહીં થાય ક્વેશ્ચન લાગશે ડિફિકલ્ટ દેખાશે પણ જેવું આપણે દાખલામાં એક લોજિક લગાવે કે a/b છે તો હું ચાલો a/b લાવવાનો પ્રયત્ન કરું a/b જેવું લાવવાનો ટ્રાય કર્યો તમને ખબર પડી ગઈ કે a/b ઉડી ગયા તો તમારો જવાબ શું થઈ ગયો pi/4 છે ઈઝી કરી શકાશે આ દાખલાઓ ચાલો લખી લો બીજો એક દાખલો જોઈ લઈએ tan ઇન્વર્સ yz / xr plus tan inverse xz / yr plus tan inverse xy / zr is equal to pi આપણે લાવવાનો છે શું લાવવાનું છે સોરી pi/2 લાવવાનું pi/2 આપણે સાબિત કરવાનું છે સાબિત કરો કે આ બરાબર આ થાય જ્યાં x² + y² + z² = r² છે ઓકે તો કેવી રીતે સોલ્વ કરશું સૌથી પહેલી વસ્તુ આપણે જે ખબર છે એના પર કામ કરીએ એ છે tan ઇન્વર્સ નો સરવાળો પણ tan ઇન્વર્સ નો સરવાળો છે એની પહેલા આપણે એક વસ્તુ ચેક કરવી પડે એ છે xy તો xy ચેક કરવા માટે શું કરું તો ગુણાકાર કરી દઉં yz / xr xz / yr તો કહેવાનો મતલબ શું આવ્યો આમાં જવાબ x કેન્સલ y કેન્સલ તો આવ્યું z² ના છેદમાં r². તો તમને એક વસ્તુ ખબર છે r² ની કિંમત શું છે તો કે z² ના છેદમાં x² + y² + z². કહેવાનો મતલબ કેટલા લોકો સમજી ગયા કે આ લેસ ધેન 1 થશે કારણ કે વર્ગ છે વર્ગ તો ઓછામાં ઓછો શું હોય 0 હોઈ શકે એનાથી ઓછું તો હોય નહીં પણ છેદમાં વસ્તુ છે એટલે 0 તો કોઈ નથી x y z માંથી કોઈ 0 નથી શું નથી 0 નથી એનો મતલબ કે z² ના છેદમાં x² + y² + z² શું છે લેસ ધેન 1. અગર આ લેસ ધેન 1 છે તો ડાયરેક્ટલી તમે શું લખી શકો પાઈ ને એડ કર્યા વગર બંનેનો સરવાળો તો શું આવશે yz / xr xz / yr ડિવાઇડ માં 1 - yz / xr
xz / yr. ચલો અહીં પાછળ કેરી ફોરવર્ડ કરતા રહેજો, સાથે સાથે tan ઇન્વર્સ xy ના છેદમાં zr. અહીંયા મને શું થશે, સિમ્પ્લિફિકેશન જોઈએ તો ક્રોસ મલ્ટીપ્લાય અને એલસીએમ લઈ લો તો શું આવશે, આનો ગુણાકાર આની સાથે એટલે y² zr વત્તા x² zr ડિવાઇડ માં શું આવશે, ચલો xr yr અહીંયા ગુણાશે તો xy r² માઈનસ yz હલો કે xy z² tan ઇન્વર્સ પ્લસ tan ઇન્વર્સ xy ના છેદમાં zr. આટલું સમજમાં આવી ગયું. ચલો આને અહીંયા લઈ લઈએ તો શું આવશે, કોમન શું નીકળશે જોઈ લો. પહેલા તો કોમન શું નીકળે છે બ્રેકેટમાં, પહેલામાંથી zr કોમન નીકળે છે, નીચેનામાંથી xy કોમન નીકળે છે, ઉપર શું વધશે, ઉપર વધે છે તમારું x² + y², નીચે શું વધે છે તો કે r² - z² પ્લસ tan ઇન્વર્સ xy / zr. કેટલા લોકોને સમજ પડી ગઈ? ચાલો તો મને એક વસ્તુ કીધું, xy z જે છે અહીંયાથી તમે જોઈ શકો છો, આના પરથી તમને શું મળશે તો કે x² + y² ની કિંમત શું થાય છે તો કે r² - z². ઓ મતલબ આ બંને વસ્તુ કેન્સલ આઉટ. તો વધ્યું શું આપણી હશે તો કે વધ્યું આપણી હશે tan ઇન્વર્સ zr છેદમાં xy. અહીંયા આપણી પાસે શું છે tan ઇન્વર્સ xy / zr. અગર હું આને ઉલટું કરી નાખું તો મને આ રીતે લખી શકું, ચલો મને કહી દો cot ઇન્વર્સ zr / xy. અગર tan ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ એ cot ઇન્વર્સ x હોય તો શું આવી જાય, બધાને ખબર છે π/2. તો આન્સર શું છે તમારો π/2. ને જ લાવવાનું હતું, સાબિત કરવાનું શું હતું, π/2. તો કેટલા લોકોને સમજ પડી? શું કર્યું આમાં આપણે? મને કોઈ કાઈ પણ નવું કર્યું હોય તો મને કહો. સિમ્પલ જે આપણને ફોર્મ્યુલા ખબર હતી એ જ ફોર્મ્યુલા એપ્લાય કરી, પણ એની પહેલા ચેક કર્યું કે xy શું છે. એ ચેક કરવામાં થોડી ઘણી દિમાગ લગાવવું પડ્યું કે z² ના x² + y² + z² આવ્યું. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ <1 થાય છે. ઓકે, એટલે તમારો જવાબ શું થઈ જશે લાસ્ટમાં આવીને કે બીજો જ થશે. ચાલો લઈ લો, જલ્દીથી લખી લો. चलो एक और क्वेश्चन ले लिए. चलो मस्त सवाल है. 2 cos inverse 3/√13 plus cot inverse 16/63 plus 1/2 સાબિત કરવાનું બરાબર પાઈ. તો એક વસ્તુ સમજો, તમને જ્યારે એકથી વધારે ટર્મ્સમાં પ્રતિનિધિ આપી દે તો સિમ્પલ કરવા માટે તમારે શું કરવાનું છે, tan ઇન્વર્સમાં ફેરવવાનું. શેમાં ફેરવી દેવાનું? tan ઇન્વર્સમાં ફેરવવાનું. ચાલો tan ઇન્વર્સમાં ફેરવો, આને tan ઇન્વર્સમાં ફેરવો, શું આવશે તો તમે સિમ્પલી આને દોરી દેશો 3/13. ક્યાં આવશે વર્ગમૂળમાં 13? અહીંયા આવશે 3/9 એટલે અહીંયા શું આવશે 13 - 9 4 એટલે કે 2 અહીંયા આવશે. એનો મતલબ કે cos ઇન્વર્સ ને જે મારે શું ફેરવવું tan ઇન્વર્સમાં ફેરવવું હોય તો tan ઇન્વર્સ શું થશે, ભૂલ થઈ ગઈ ને હજી. cos ઇન્વર્સ છે તો 3 ક્યાં આવશે, 3 નીચે આવશે, 2 અહીંયા આવશે. તો tan θ શું થઈ ગયું તમારું 2/3. શું થઈ ગયું, θ જગ્યાએ આલ્ફા યુઝ કરું છું હું, આલ્ફા tan આલ્ફા શું થઈ ગયું તમારું 2/3 થઈ ગયું. અહીંયા tan ની કિંમત શું આવી ગઈ 2/3. એટલે હું અહીંયા શું લખી શકું 2 tan ઇન્વર્સ 2/3 લખી શકું. चलो અહીંયા મને કીધું cot ઇન્વર્સ છે તો ડાયરેક્ટલી લખી શકીશું tan ઇન્વર્સ 63/16 ઉલટું કરી દો એટલે tan ઇન્વર્સ થઈ ગયું. અહીંયા મને કોઈ કહી શકે આને હું શું લઈ લઉં 1/2 cos ઇન્વર્સ 7/25 θ એઝ્યુમ કરી લો.
થીટા એઝ્યુમ કરો, બીટા એઝ્યુમ કરો, જો એઝ્યુમ થાય તો cos 2 બીટા બરાબર શું થઈ જશે 7/25 અને cos 2 બીટા મને કિંમત ખબર છે 1 માઈનસ tan સ્ક્વેર બીટા 1 પ્લસ tan સ્ક્વેર બીટા. કેટલા લોકોને ખબર છે આ ફોર્મ્યુલા? બધાને ખબર છે cos 2 બીટા બરાબર શું થાય આ રીતે. અને આગળ લઈ જઈએ તો શું મળશે 7 નું મલ્ટીપ્લિકેશન આની સાથે એટલે 7 + 7 tan સ્ક્વેર બીટા બરાબર 25 માઈનસ 25 tan સ્ક્વેર બીટા. 25 માઈનસ છે આગળ લઈ જાઓ તો પ્લસ થઈ જશે એટલે 25 + 7 શું થશે 33 या 32 tan સ્ક્વેર બીટા. જ્યારે 7 આગળ આવશે તો 25 માઈનસ 7 તો શું આવશે 18 બરાબર ને. 18 માંથી ભાગ જવા દે તો 9 અને અહીંયા શું આવશે 16 તો tan બીટા શું આવશે તમારું 3/4. tan બીટા શું આવશે તમારું 3/4 આવશે. તો અહીંયા tan બીટાની કિંમત કેટલી મળી ગઈ 3/4. તો અહીંયા જે આ એંગલ હતો એ શું હતું cot ઇન્વર્સ શું હતું એટલે આખો જે એંગલ છે 1/2 સોરી અહીંયા 1/2 cos ઇન્વર્સ 7/25 શું હતું આખું બીટા હતું ને. તો બીટાની જગ્યાએ હું શું લખી શકું tan ઇન્વર્સ 3/4 લખી શકું. તો અહીંયા શું લખીશું tan ઇન્વર્સ 3/4. હવે આપણે જોઈ શકો છો અહીંયા 2 છે. એકવાર tan ઇન્વર્સ 2/3 કેટલી વાર 2 વાર છે. એકવાર આને આપી દો, એકવાર આને આપી દો. આને આપશું તો શું બનશે tan. ચાલો બંને શું છે આ બંનેનો ગુણાકાર શું આવશે મને કોઈ xy શું આવશે 2/3 63/16 321 8 તો આ શું છે xy greater than 1 છે. આ કેસમાં શું થાય છે xy greater than 1 છે. xy greater than 1 એનો મતલબ પાઈ માઈનસ કે પ્લસ tan ઇન્વર્સ માં શું આવશે 2/3 plus 63/16 divided by 1 minus 2/3 into 63/16. ચાલો અહીંયા તો આવી ગયું પ્લસ 2/3 into 3/4 શું આવશે 1/2 આવશે. તો આ શું છે xy less than 1 છે તો આ ડાયરેક્ટલી આવી જશે tan ઇન્વર્સ 2/3 plus 3/4 1 minus 2/3 into 3/4. ચલો જવાબ લાવો અહીંયા 16 into 3 48 तो 48 माइनस नीचे શું આવશે 48 माइनस 63 into 2 तो 6 and 1 to 6 અહીંયા શું આવશે 16 2 જા 32 16 3 જા 63 3 જા તો 9 and was 118 189 ઓકે આવો કઈ જવાબ આવે છે. અહીંયા શું આવે છે જોઈ લો પ્લસ tan ઇન્વર્સ અહીંયા આવે છે 4 into 2 8 plus 9 એટલે 8 plus 9 डिवाइड में અહીંયા શું આવે છે 12 minus 6 तो જોઈ લો જવાબ જલ્દી થી 5 plus tan inverse 32 plus 189 तो 1 power 1 3 8 11 12 raised to 1 2 to 1 divided by શું આવશે minus 6 માંથી 8 જશે એટલે 6 માંથી 8 જશે એટલે 8 11 માંથી 4 જશે એટલે 7 minus 78 plus tan inverse શું આવશે 17/6 તો તમે જોઈ જ કહી શકો કે અહીંયા 17/6 છે તો અહીંયા કંઈક ને કંઈક 70/6 જેવું આવવું જોઈએ. તો સૌથી પહેલા શેનાથી ભાગ જવા દો તો તમે એક કામ કરી શકો 6 થી જવા દો 6 થી જશે તો 6 1 જા 1 3 તો 13 into 6 આને 30 ને જવા દઈએ તો 13 1 જા 13 બચશે 9 9 1 જા એટલે 17. ઓકે તો ડાયરેક્ટલી 13 into 17 આવે છે એટલે 13 કેન્સલ તો અહીંયા શું વધે છે -12 લેશો એટલે માઈનસ tan ઇન્વર્સ આપણી પાસે શું વધે છે 17/6 પ્લસ અહીંયા શું વધે છે tan ઇન્વર્સ 17/6 આ કેવા છે પ્લસ આ કેવા છે માઈનસ ને આગળ શું હતું પાઈ તો બંને શું થઈ ગયા કેન્સલ આઉટ જવાબ શું આવી ગયો પાઈ છે. કરી શકો લેન્ધી છે પણ ડિફિકલ્ટ નથી લેન્ધી છે પણ ડિફિકલ્ટ નથી હા इजीली કરી શકો છો. બસ આ જે કેલ્ક્યુલેશન મિસ્ટેક્સ તમારી થતી હોય એ તમારે ના થવી જોઈએ. સમજાય છે તો જલ્દીથી સમજી જાઓ અને કોઈ પણ લેન્ધી દાખલો આવે તમારે શું કરવાનું છે હંમેશા tan ઇન્વર્સ માં ફેરવવાનો પ્રયત્ન કરો. tan ઇન્વર્સ માં ફેરવ્યા પછી જ તમે દાખલાને સોલ્વ કરો તમે જવાબ સુધી પહોંચી જશો. ચલો લખી લો જલ્દીથી મસ્ત મજાનો દાખલો છે ઇમ્પોર્ટન્ટ દાખલો ગણી દેજો આને. ચલો એક ક્વેશ્ચન હું તમને હોમવર્કમાં આપી દઉં છું. એક ક્વેશ્ચન તમને હિન્ટ પણ આપી દઈશ
થોડો લેન્ધી ક્વેશ્ચન છે પણ તમારે હોમવર્કમાં કરવાનો છે. તમારી સાથે સાથે ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ પણ કેટલાક ભણે છે, એ પણ બહુ જ હોમવર્ક કરવામાં બરાબર છે. હવે તમે તમારી જાતે પણ એનસીઈઆરટી બુક ઓપન કરીને દાખલા ગણી શકો છો. ચલો હું દાખલો લખી દઉં છું. sin inverse ax plus cos inverse y plus cos inverse bxy is equal to pi by 2. તો xy માટે નીચેનું જોડકું જોડો. આ જોડકામાં શું છે તો કે સ્તંભ એક આમાં આપણને a અને b ની કિંમત આપી છે. ઓકે, તો તમારી પાસે શું છે sin ઇન્વર્સ cos ઇન્વર્સ પ્લસ cos ઇન્વર્સ bxy. તમારે કરવાનું શું છે એ પણ તમને થોડું સૂચવી દઉં. તમારે જોડકા જોડવાના છે. a અને b ની કિંમત અગર વારાફરતી આપણે મૂકીએ તો તમને જવાબમાં શું મળે આન્સરમાં લાસ્ટમાં એ કહેવાનું છે. તો એના પહેલા આપણે શું કરશું, સૌથી પહેલા તો તમારે એક કામ કરવાનું છે, cos ઇન્વર્સ પ્લસ cos ઇન્વર્સ નું ફોર્મ્યુલા લગાવવાનું છે. બરાબર છે, સિમ્પલ કામ. cos ઇન્વર્સ પ્લસ cos ઇન્વર્સ નું ફોર્મ્યુલા આપણને ખબર છે. sin ઇન્વર્સ ને તમારે ઉચકીને આ બાજુ લાવી દેવાનું છે. કેમ આ બાજુ લાવવાનું છે? કારણ કે આ બાજુ મને સોનું દેખાય છે. સોનું ગોલ્ડ કેમ? તો કે પાઈ બાય 2 છે. પાઈ બાય 2 માઈનસ sin ઇન્વર્સ શું થશે? પ્રોપર્ટી નંબર 2 ગુણોત્તર 2 cos ઇન્વર્સ થઈ જશે. એનો મતલબ કે અહીંયા તમને જવાબમાં શું મળશે? cos ઇન્વર્સ ax. બરાબર છે. જેવું તમે sin ઇન્વર્સ x આવા લઈ આવશો એટલે અહીંયા શું થશે? cos ઇન્વર્સ ax. આનો જવાબ કયા ફોર્મમાં આવશે? cos ઇન્વર્સ ના ફોર્મમાં. બંને બાજુ શું થશે? cos ઇન્વર્સ દૂર થશે. cos ઇન્વર્સ દૂર થશે, થોડુંક પેચીદું આવશે. આનો આન્સર જે પણ આવશે થોડુંક વિચિત્ર આન્સર આવશે. તો વિચિત્ર આન્સર તમારો આવે તો તમે આગળ વધજો. એવું ના વિચારતા કે આ જવાબ નહીં આવી શકે, એવો જવાબ જ આવશે, વિચિત્ર જવાબ જ આવશે. એટલે તમને એક સમીકરણ મળશે x y અને ab ના ફોર્મમાં. એટલે x y અને ab ધરાવતું એક સમીકરણ લાંબુ મળશે. x y એટલે x y ટર્મ ને x y a b ચારે અલગ અલગ જગ્યાએ પ્લેસ થયેલા છે. આનું જે ઇક્વેશન મળે એમાં તમારે a અને b ની કિંમતો મૂકતું જવાનું છે અને આન્સર મેળવતા જવાના છે. બહુ સિમ્પલ છે, એટલું ડિફિકલ્ટ નથી, પણ લાંબુ ઘણું છે. તો તમારે ઘરેથી હોમવર્કમાં આ વસ્તુ કરીને આપવાની છે, મને મોકલવાનો છે પણ દાખલો. બરાબર છે? તો જલ્દીથી તમે આનો નોટ ડાઉન કરી લો. તો ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. તો ત્યાં સુધી વિરામ લઈએ.